પોચે માસમ સબ ફરવા જવાનો પ્લાન બનાવેલે. એક કામ કરશી હું શેભર જવું તાન શેભર જવું બોલ શેભર તું આયે શેભર જવાનું તો ઠીક છે પણ મારે શાળામાં જવાનું પછી શેરાનો શેમ રાડે કઈ એક દારો શેરા નહીં જો તો હું કોઈ સાહેબ તને ઘેર લેવા આવશી. પણ મારા મમ્મીને મારતા લાવશું. તું તો આયે કલે અલે મારા મકાઈમાં પાણી વાળવાનું છે. અને આપણો ડોહો ઘેર શું કરે છે તારો કાકો એ નહીં વારે એ તો હારો કોઈ નહીં કરતો. શેમ કોઈ નહીં કરતું બસ ખાઈને પીવાનું બે હા સમજે બેઠા બેઠા ખા ના હાલવાનું હોય કોમ કરાવવાનું એ તમે આખો પર પાણી વાર કે હમણાં 2-4 વખત તો ફરવા જઈ આવ્યો. ચોકન જી આયા રણું જાણે મગું બધા ઓહો આટલી ઉંમર તો તોય 70 વર્ષનો છે તોય ફરજ કરે છે ફરજ કરે છે. હજી ભૂલ્યો જ નહીં તાણ હું ઘેરે મારા કામ કરવું પડે છે. કે તારે આમ બોલી બોલી કોમ કરાવડાવવાનું કે ના ભાઈ તું કર હવે કર તું કર એક આઈડિયા છે મારા પાસે. ચિયો હું ઈવન છેતરી શાળામાં આવું મોકલતા નહીં શાળામાં પણ એમ કહું કે મારા પેપર શરૂ થયા છે હા એમ કરી શાળામાં આવું અને તું શાળામાં આય એથી આપણે બારોબાર નીકળી જઈએ. હો તું શાળામાં આય ને આય લઈ જાવ લે અંગાત કે તું એક વખત બોનું કાઢીને આવજે તો તને ફરવા થાય મંદિર જોતા આવીએ આપડે કદી જ્યાં નહીં તેમ રહી. હા આયે ઓહો અને તો બહુ ફરવા લાયક સારું છે. સારું છે ને સારું બધા ડોહાને ખબર ના જો પડી જો એ તો કોઈ ખબર ના પડે. હા તો તમે આવજો તાણે. હા એટલે છોકરો હું વાત કરો છો? તાર કાકો આવ્યો સાંભળતા બેસ કેટલું જીવન બાકી છે હજી. હા ફરવા જવાની વાતો કરી રહી છે. ચોકન ફરવા જવાનું છે. શેભર જવાનું સાહેબ પોચમ નહીં આવતી ગોગા મહારાજ ની એટલે પોચેનો દાડો શેભર જવાનું પ્લાન બનાવીએ છીએ જવાનું મોકલશે તમારા ભત્રીજા ને. હવે ભત્રીયા હંગાત ના લઈ જતા પછી ઘેર પેલો મકાઈમાં પાણી કોણ વારશે પછી આ પેલા ઢોળ સુઈ વાન દોવાનો બોવાનો કોણ કરશે? મારે બહાર જવાનું છે. તમારે તો ડોસી જોવા જવાનું છે વળી આટલી ઉંમરે. એ યાર ડોસી ની વાત કરું, મારે યાર ફરવા ના જવાનું હોય પછી હું મરી જાય તારે ફરવા જવાનું હોય મારે. કોમ કરો સોના મને આટલી ઉંમર થઈ અટક આવશે તો કોણ તમારા ભા બચે છે તમને આટલી ઉંમરે ફરવા બેઠા છો તે પણ ફરવા જવું પડે. કારણ ફરવા લાયક ઉંમર આ છોકરોની છે તમારી નહીં. આ જોજો તમારે જોજો ઉભુરાની પોચ છોકરો પછી જશે. હજુ તો માં ચંદુ ને પહેરાવાનું બાકી છે. તો પહેણાવશો તાણે પહેણાવશો પણ હાલ તો મોકલો અમારા અંગાત ફરવા. હાલ ફરવા બરવા ના મોકલાય. તમે ફરી ના એટલે છોકરાને ફરવા દે. આ તમે રખરેલો છો પછી મારો ભત્રીજા ના રખરેલ કરશો. તમે રખડો છો કે આ ચંદુ કોઈ બિચારો કોઈ બોલે તાણે કોઈ કહેશે તમને કે સમજો છે એવું કહેશે કદી તે માર તો ઉંમર થઈ જવું પડે જવું પડે વાત તે. કરતા આવો તે. એટલે તું તો કોઈ કે સમજાય કોઈ ડોવાનું યાર પણ સમજાય જેવા જ નહીં. અમે લડવાનું થઈ જાય બેવાનું હમણાં હાલ બેટા જઈ જો તાણ હમણાં મોટી સમજાય કોઈ કેમ આમ કે હું મોકલો સમજાવો હને ઘરે છે તોય જોઈ છો જવું પડે હવે પછી મારે લાકડો ભેગો થયો તાણે જેવો વાત કરતો. કદી લક્ઝરીમાં જવાનું છે. આ પેલો રમલો નહીં હા એને લક્ઝરીમાં જવાનું છે. નામ લખાઈ છે ઓહો નામ લખાઈ દીધું છે. તે તમે જતા રહેજો અને અમે આજે છે ને ચંદુ અને અમે હંગાત લઈ જવું. પછી મારા ઘેર કોણ પેલું ગાયો દોશે ને ભેંસો દોશે ને એ તો હોજે કરશે તો બધું. પણ મારે તો બીજું કોઈ સહે નહીં ઓના સિવાય. તે હવારે અમે આ વધનારું આશું કહો એટલે લેબડો બેબડો પડાશું બિચારા. તમે કોમ કરવા આવતા હોય તો તમે કરી દેજો બધું. હા અમે કરાવશી. હું કરાવશું એ જ પોતે રખડેલ છું પછી માર ચંદુ ને રખડેલ કઈ કાઢશું. તાણે તમે તો સોના મોકલે અમે તો લઈ જ જવાના છીએ આ ચંદુના હાથ તો. જવાનું છું હું એ. તાણે લઈ જ કોઈ જવાના નહીં લઈ છીએ જવાનો. હેડ પેલો ઘેર પોડી પાડવાનો ના ના પોડી વાળવાનું બાકી છે. ના હોય ને તો ત્યાં એરંડા હજી ઉકાઈ જોઈશું હજી પોણી વાળવાનું છે. તમારે ફરવા ના મોકલવાનો તો છે ને અમારે ઘેર મોકલી દો અમે લઈ જવું. આમ કોમ કરવા છે ને એ તમે કોકને બીજા રાખી રહેજો. કોઈને ના રખાય એવો અત્યારે કોઈના ઉપર વિશ્વાસ ના રખાય. કેમ વિશ્વાસ ના રખાય? ત્યાં કોઈના ઉપર વિશ્વાસ ના રખાય એવો. પેલા એરંડા એમના એમ પડ્યા સુધી મારે એરંડા ઘાટા એરંડા કોક લઈને નાઈ જાય. કોણ લઈને નાહી જાય? આ તો ચોરો કેવા છું અત્યારે સગન આયા છે. ચોર ઘડાયા આયા છું ગામમાં. તઈ જોયા સગન જોયા આ કાલે જ પેલા ત્યાંથી એરંડા ચોરી આપ્યા સન્યો નહીં સન્યો ઓહો ઓળખ્યો ઓળખ્યો હા એના હેતરમાં ચોરી છે.
તમે તાણ તો ગમે તે કરો તો આ બધી ભૂસકો માં મળી જ ના જાવ, પણ અમે ઓને લઈ તો જવાના જ છીએ અમારા અંગાત ફરવા. એ ભત્રીજો કોનો મારો કે તારો છો? વાત કરતો હું. ભત્રીજો વગર નહીં, ભાઈબંધ નહીં મારો. ના લઈ જઈએ. હેડ જે તો ઘેર હેડ તો નહીં હેડ હેડ ઘેર હોમો બીજો છોકરો વાદે રખર રખર કરું છું તે હેડ હેડ આ હેડું તો શું તો જવા દેવા નહીં ને. આ ઘેર હેડ આ પેલું પોણી મોણી કોઈ વાર છે હેડ આલી હેડ તો હેડ ચાલ. ચંદુ કાકા છે ને ચંદુ કેવો માર્યું નહીં. અરે જબ્બર મારો છે, પણ એ કાકો આટલી ઉંમર છે તોય હારે એને છોકરા પર હાથ ઉપર ગોડો નહીં ખબર પડે છે ને કાકાને લગી રે. ગોવા ફરી ના એ તો ઈવન આપણા પતિ ક્યાં ફરવા નહીં દેતા. આટલી ઉંમર છે તોય હજુ કહેતો ખબર હે કે મારે આમ ફરવા જવું છે ને આમ ફરવા જવું છે ને સુધર્યો જ ના ડો હતો તો એવો ને એવો જ સહ જીતો. તો હા કે તાર જો જવો ફરવા જા પણ તાર પતિ જાય છે ને એ અમારે આલી દે. હાઉ એ તો આપણે લઈ તો જવું જ ગમે તે થાય એ ડોલું હો ગમે તેમ કરતું. આપણે કાલ નેહારમાં હશે એટલે આપણે લઈ જવી નથી ડાયરેક્ટ. તાણે હેડ તને આપણે હવે ઘેર જઈએ તાને મોડું થઈ ગયું છે. હેડ. ચંદુ તો આ તો જબર માં પડે નહીં ને. હા જબ્બર મારે હા અલે આ છોકરો અત્યારે જો જઈને આવશે આટલી અડધી રાતી. અને જીગા અમે તો ગામમાં ઓટલા આપણે બેન વાતો કરતા હતા, પ્લાન બનાવતા હતા, પેલી પોચમ નહીં આવતી ઓહો તે અમે ફરવા જવાનો પ્લાન બનાવતા હતા. આપડા ગોવા આવે ને તે પેલા ચંદુ જવા દેવા ના પાતા તો નેરા છો ફરવા જઈશું ચોક ના છો. પણ મારતા મારતા ઘેર લઈ જાય તો બાપરા જબરજસ્ત મારે છે. મને તો રીસ અડી હતી પણ શું કરું. એ ડોહું આવું લાકડમ જવાનું થયું ને એ હું છોકરો ને વળી વાદે પેલી એ કરતું હોય છે. પણ પાછું કેતા ખબર હે હા કે હજી કે મારે કે પોચમ તારીખે મારે કે ફરવા જવાનું હોય ને કે પેલા આપડો ચંદુ તો કે પાણી વારવાનું છે, સોન ભરવાનું એવું બધું કરાવવાનું ને મારે તો ફરવા જવાનું છે એમ કે પાછું. અલે એ ડોહું કે તું લાકડમ જવાનું થયું ને તારા તો ફરવા જવાનું આવે છે. આ પેલા છોકરા બાપનું એ મા બાપ વગરનું છોકરું છે અને એના પા હંડે છે. હવે એના મા બાપ એના પાસે મેલી જશું તો એને રાખતા ના આવડતું હોય તો એને ના પાડે એ વખત અને બાપડા અને એના છોકરા બાપડા પેલી એ ફરવા જવાનું મન થયું હોય તો એને ફરવા જવા દેતું નહીં. અને એવડા છોકરા ને હાકા લે જ્યાંનું આલે આવરું જ છે હજી તો યાર, તાણ જ્યાંનું જ છે હજી તો. માં ભેગું ભણો. તાણ આ બે ભેગું ભણશું અરુણ ને બે. આ અરુણ નો હું કદી ચોય ના નહીં પાડતો. અરુણ નો જવું નહીં, પૈસા જોઉં તો પૈસા આપી દઉં હું. બધી વાત બધા ફરવા લઈ જવા દઉં છું. એને છૂટી જ છે. હારું હારું મળશું ને હરું તોય હાને ખબર પડતી નહીં કશું હારું હોય ને. તાણે તાણે. એને હાર હું તો કમ તો હારું પટી ગયું તો હારું હતું તે પેલા આપણા અંગાત લઈ જો જે ફરવા જવું એકલ તાર આબુ છે અમારા અંગાત. હા અમારા અંગાત આબુ તારા હું વિચાર તો કરું છું પણ પોચમ છે તે ગોગા માના દર્શન કરતા આવીએ આપણે બધા હેડીને જવાનું છે પાછું એ તો. હારેડો વધો નહીં, હું આવ્યો એમ તો હા, તે- વધો નહીં આપણે તો આવશું. એ તો અબ્બા ના કહેતો તો કે મારા પાસે તો પૈસા નહીં, મારા કાકો અરે યાર, પૈસા નહીં પૈસા આલતા ને. આપડા બાપડા છોકરું એરી તાણે. મા બાપ વગરનું છોકરું એના તો પૈસા આપડે આલશું. અરે મેં કીધું તું કે તારો ખર્ચો બરચો બધો હું કરે બસ પૈસા હું વાળે તું ખાલી હેડજે એમાં અંગાથી. આખો તારો એરી ડોહલું કામ કરાય સારું કંજૂસ મારવાડી છે. અરે રૂપિયાની મુખવા છે ખવડાવતું નહીં ને હું અરે આ એવું તો ના હોય. હા ખાય આપડા છોકરા ને એટલા પૈસા વાપરા ના આવે તો શું કરીએ કંજૂસ ચાલે યાર બાકી જિંદગી ભેગું જ કરે રૂપિયો કાઢે પૂછજે. હા હેડો તે વધો નહીં આપડે જશું, આપડે બધા ફરવા જશું. એ લઈ જાઉં છોકરા ને જે લેવું એ લઈ આલશું હા બધું તે આપડે. હા તે આપણે જઈએ ને એને આપણે કીધું હવે પોચન દાડા પર તૈયાર થઈ જજે પાછો. હા વધો નહીં આપડે તૈયાર થઈ જશું. હા તો આપણે ઘેર બે જવું છે કે શેબા જતા તા એ? હું તો આવું આ ફરવા નીકળ્યો તો પણ હું તો કીધું આવું આ અરુણ ને હું હોકવા નીકળ્યો કે અરુણ છો જ એમાં પ્રાણ જ હતો વાળી ચિંતા આપણને ત્યાં ચિંતા નહીં કરવાની. ના આ તો વાંધો નહીં, એવું ચિંતા નહીં. પણ અત્યારે તો ખબર છે કે ગામમાં બધા કિસ્સા જેવા બને છે વાત સાચી આપણે એટલે મારે થોડું બીક લાગે. હા હેડો તને આપણે જઈએ ઘેર બે એ હા હેડો વાંધો નહીં, હેડો ઘેર તા. હેડો તો.